Hello. What is speaking? Awas awas. What is speaking? Halo, halo. Oke, karena dia નહીં નહીં. હાલો મોટું બાંધ આપણે શરૂ કરવું છે પીએન જંકશન નો રેક્ટિફાયર તરીકે ઉપયોગ મોસ્ટ ટાઈમ પી રેક્ટિફાયર બે પ્રકારના હોય હાફ વેવ ને ફૂલ વેવ રેક્ટિફાયર નું કામ એસી નું ડીસી માં રૂપાંતર કરવાનું કામ છે હાલો હવે સાંભળો ઘરમાં પ્રવાહ આવતો હોય અહીંયા શું કયો પ્રવાહ આવતો આમાં 230 વોલ્ટ એસી એટલે હવે મોબાઈલ તમે ચાર્જ કરવા મૂકો તો મોબાઈલમાં ચાર્જરમાં પાછળ વાંચો તો મોબાઈલમાં વાંચજો ત્યાં લખ્યું છે 5 વોલ્ટ ડીસી તો હવે બે કામ કરવા પડશે 230 વોલ્ટ નું 5 વોલ્ટ કરવું પડશે અને એસી નું ડીસી નું કરવું પડશે તો આપને ખબર આ ટ્રાન્સફોર્મર આપણે ભણાવ્યું ટ્રાન્સફોર્મર નું કામ શું વોલ્ટેજ ઘટાડવાના સ્ટેપ ડાઉન મૂકી દો એટલે વોલ્ટેજ ઘટી જાય આ 230 વોલ્ટ એસી છે એનું 5 વોલ્ટ એસી માં રૂપાંતર કરી નાખશે રહે એસી ને એસી હવે બીજું કામ કરવાનું એસી નું ડીસી માં કરવાનું ઈ આ કરે પીએન જંકશન ઈ એસી ટુ ડીસી કરી નાખશે હાલો આ ઇનપુટ સાયકલ છે આઉટપુટમાં શું મળે જોઈ આ પોઝિટિવ સાયકલ શરૂ થયું વચ્ચે કોઈ બોલવું નહીં મોઢું બંધ રાખીને બેહો આ પોઝિટિવ સાયકલ શરૂ થયું આ છેડો પ્લસ બી નો આ છેડો માઇનસ બી નો આ ડાયોડ આવી ગયો ફોરવર્ડ બાયસમાં જોઈ લો પી વિભાગને ધન આરે એન વિભાગને ઋણ આરે કેમ આવ્યો આ અહીંથી પ્રવાહ પસાર થાય એટલે અહીંથી આઉટપુટ તમને મળશે આ આઉટપુટ મળ્યો હાલો નેગેટિવ સાયકલ શરૂ થયું આ થયું માઇનસ આ થયું પ્લસ પોલારિટી ચેન્જ આ ડાયોડ આવી ગયો રિવર્સમાં જોઈ લો પી ને નેગેટિવ આરે જોડે એન ને પોઝિટિવ આરે રિવર્સમાં કનેક્ટ થાય આઉટપુટમાં કઈ મળશે હાલો પાછું પોઝિટિવ સાયકલ શરૂ થાય એટલે પાછું તમને આઉટપુટ મળશે નેગેટિવ સાયકલ દરમિયાન નહીં મળે આને આવું નામ એટલે આપ્યું છે આખા ઇનપુટના માત્ર અડધા સાયકલ દરમિયાન જ આઉટપુટ આવે છે બાકીના અડધા સાયકલમાં આઉટપુટ મળતું એટલે આનું નામ આપી દીધું હાફ વેવ રેક્ટિફાયર અડધા ચક્ર દરમિયાન આઉટપુટ આવશે અડધા ચક્રમાં નહીં મળે હાલો એને લગતા સૂત્ર આઈડીસી આઉટપુટ પ્રવાહનું આઈડીસી એક આવર્તકાળ ઉપર સરેરાશ થાય I નોટ બાય પાઈ વોલ્ટેજ નું થાય સરેરાશ V નોટ બાય પાઈ IRMS થાય I નોટ બાય 2 અને V નોટ બાય 2 ઓલા સૂત્ર છે ને આપણે ભણાવ્યા હતા ને એસી કરંટમાં ત્યાં આવું હતું ત્યાં 2 I નોટ બાય પાઈ હતું અહીંયા હતું I નોટ બાય √2 એ ફૂલ વેવમાં આવે હાફ વેવમાં આ સમીકરણ યાદ રાખવાના તમારે હાલ એની પછી આવે રિપલ ફેક્ટર નું સૂત્ર છે IRMS upon IDC એનો વર્ગ -1 એનું વર્ગમૂળ આ સૂત્ર યાદ રાખવાનું રિપલ ફેક્ટર ગોતવો હોય તો હાલો હાફ વેવ નો ગોતવી IRMS બરાબર શું છે મૂકો આયા I નોટ બાય 2 IDC શું છે I નોટ બાય પાઈ એનો વર્ગ -1 એનું વર્ગમૂળ I નોટ ઉડી ગયા પાઈ સ્ક્વેર એટલે 10 થાય આ 2 નો વર્ગ એટલે 4 થાય 10 ભાગ્યા 4 2.5 - 1 1.5 એનું વર્ગમૂળ 1.21 થાય હાલો આ રિપલ ફેક્ટર મેળવો ફોર્મ ફેક્ટર નું સૂત્ર છે IRMS upon IDC IRMS કેટલો છે I નોટ બાય 2 IDC કેટલો છે I નોટ બાય પાઈ I નોટ ઉડિયા પાઈ એટલે 3.14 ભાગ્યા 2 1.57 હાફ વેવ રેક્ટિફાયર નો ફોર્મ ફેક્ટર થાય 1.57 ને રિપલ ફેક્ટર થાય 1.21 હાલો કાર્યક્ષમતાની વાત કરવી કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર ભાગાકાર ઇનપુટ પાવર ગુણાકાર 100 હાલો આઉટપુટમાં શું મળે છે આઉટપુટ શું છે ડીસી પાવર લખવું કેમ લખાય આઈ રો વી નહીં રાય પાપી બરાબર વી આઈ કરો આ બિન ગુણાકાર એટલે આઉટપુટ પાવરમાં શું લખશો
વી નોટ આઈ નોટ અપોન પાઈ સ્ક્વેર. હાલો ઇનપુટ પાવર માં કરો નીચે બે આરએમએસ. વી નોટ આઈ નોટ 2 ગુણ્યા 2 એટલે 4. આ બે ઉડી ગયા. પાઈ સ્ક્વેર એટલે 10 થાય. 10 10 ઉડા નાખો એટલે 40% થઈ કાર્યક્ષમતા. આ પાઈ સ્ક્વેર એક્ઝેક્ટ 10 નો થાય, 9.98 થાય. એટલે જવાબ છે ને 40 કરતા થોડો વધારે આવશે. 40.6% કાર્યક્ષમતા છે આની હાફ વેવ રેક્ટિફાયર. કેટલી? હાલો હવે છેલ્લું, આનો આવતકાલ પૂરો ક્યાં થાય જોજો. આ ઇનપુટ છે ને આઉટપુટ છે. મોસ્ટ આઈએમપી નીટમાં આ જ પૂછાય, હમણાં પૂછાયેલું છે. આનો આવતકાલ પૂરો થાય ને તે બોલજો. એક દોલન પૂરું થાય ને તે આ પૂરું થઈ ગયું. આવું વેવફોર્મ પાછું આવી ગયું. આનો આવતકાળ આટલો છે. હાલો આ આઉટપુટ છે. આનો આવતકાળ કેટલો કહેજો. અહીંથી શરૂ કરું છું. થઈ ગયું પૂરું? નહીં, હવે અહીંયા પૂરો થાય. આની જેવું કરંટ પાછું અહીંયા છે. આનો આવતકાળ આટલો છે. બે ના આવતકાળ કેવા છે? તો બેની ફ્રીક્વન્સી કેવી હશે? તો લખ્યું હશે છેલ્લી લીટીમાં ઇનપુટ ફ્રીક્વન્સી ને આઉટપુટ ફ્રીક્વન્સી સમાન હોય. તો આ 2022માં નીટમાં પૂછાયેલો દાખલો છે. તમે જોવો ને છેલ્લો દાખલો હશે 121 નંબરનો, કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ ફ્રીક્વન્સી 60 હોય તો આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી હોય? જવાબ આવે 60 ને 60. છેલ્લો એમસીક્યુ જો નીટમાં આ પૂછાયેલું છે નીટમાં. હવે આમાં તમારે પેમ્પલેટમાં જે વસ્તુ ન હોય એ વસ્તુ આમાં જે દેખાય એ બધું અંદર કોપી મારો. હાલો મોટા બંધ. હાલો હવે આપણે ભણશું ફૂલ વેવ રેક્ટિફાયર. શું ભણશું? હાલો આ ફૂલ વેવ રેક્ટિફાયર નો પરિપથ છે. આમાં બે ડાયોડ, ડાયોડ નંબર 1, ડાયોડ નંબર 2. ઓલામાં એક જ ડાયોડ આવે. હાફ વેવ રેક્ટિફાયર માં કેટલા પીએન જંકશન ડાયોડ હતા? એક જ. આમાં કેટલા આવે? આ છે ને આને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું બોલે આને? આ લોડ અવરોધ છે. આની આજુબાજુ આઉટપુટ મળશે તમને. હાલો પોઝિટિવ સાયકલ શરૂ થયું ઇનપુટ નું. આ પ્લસ પોલારિટી, માઇનસ પ્લસ માઇનસ. આ ડાયોડ જો ફોરવર્ડ માં આવી ગયો. જો પી ને ધન આરે જોડ્યો તો આમાંથી કરંટ જાય. આ ડાયરેક્શન માં કરંટ ગયો. આઉટપુટ મળ્યું ને. હાલો આ કેમાં છે? જો તો રિવર્સ માં. પી ને નેગેટિવ આરે જોડ્યો. આ રિવર્સ માં. આ જોડાય નહીં, ખાલી આ એકલો જોડાય. હાલો પોઝિટિવ સાયકલ થઈ ગયું પૂરું. હવે શરૂ થયું નેગેટિવ સાયકલ. પોલારિટી ચેન્જ થાય. આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. આ પોલારિટી ચેન્જ થઈ. આ તમે જો ને આ ડાયોડ રિવર્સ માં આવી ગયો. જો આ ફોરવર્ડ માં આવ્યો. હવે એટલે અહીંથી કરંટ જાય આમ. તો તમે જોયું માર્ક ઈ કર્યું કે આ ડાયોડ જોડાણો હતો ત્યારે કરંટ આ ડાયરેક્શન માં હતો. આ ડાયોડ જોડાય છે તો એ કરંટ ઈ જ ડાયરેક્શન માં છે. ડાયરેક્શન બદલાણી નહીં. એટલે કયો પ્રવાહ કહેવાય? ડાયરેક્શન એની રહેતી હોય તો ડીસી. ડાયરેક્શન બદલાતી હોય તો એને એસી પ્રવાહ કહેવાય. તો ડીસી નું રૂપાંતર કેમાં કરી નાખ્યું? એસી માં. એટલે એસી નું રૂપાંતર કેમાં કરી નાખ્યું? ડીસી.
હવે સાંભળજો, આને પલ્સેટિંગ ડીસી કહેવાય, પ્યોર ડીસી નથી. પ્યોર ડીસી હોય ને આવું હોય, પ્યોર ડીસી પ્રવાહ હોય આ રીતનું હોય, કોન્સ્ટન્ટ હોય, 5 વોલ્ટ તો 5 ને 5 જ રહે, 5.1 નો થાય ને 4.9 નો થાય. આને શું બોલાય? પ્યોર ડીસી. આમાં જો ડીસી છે પણ મૂલ્ય શું થતું જાય છે? બદલાતું જાય છે. ડીસી કહેવાય કારણ કે બંને ઉપરની સાઈડ જ છે બધા પ્રવાહ, પ્લસ ને પ્લસ જ રહી છે, એટલે ડીસી તો છે પણ પલ્સના સ્વરૂપમાં. પલ્સ કે પલ્સ એટલે તરંગ, તરંગના સ્વરૂપમાં છે. પલ્સેટિંગ ડીસી માંથી પ્યોર ડીસી માં રૂપાંતર કરવા માટે ફિલ્ટર વાપરવામાં આવે છે. ફિલ્ટરમાં ઇન્ડક્ટર અને કેપેસિટરનો ઉપયોગ થાય. નીટમાં પૂછાયેલો પ્રશ્ન, રેક્ટિફાયરનું આઉટપુટ પલ્સેટિંગ ડીસી માંથી પ્યોર ડીસી માં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કયું વસ્તુ વાપરવામાં આવે છે? તો ઓપ્શન આ રીતના છે, સાંભળો. પહેલો ઓપ્શન સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, બીજો ઓપ્શન પીએન જંકશન, ત્રીજો ઓપ્શન લોડ અવરોધ કે ચોથો ઓપ્શન કેપેસિટર. કેપેસિટર, કારણ કે આ બાકીના 3 ઓપ્શન છે ને આની અંદર છે. આની અંદર હોય તો આવું આઉટપુટ ન મળે ને, ડાયરેક્ટ આ ન મળે તો. એટલે આની અંદરના જે પણ છે એ બધા પ્યોર ડીસી નથી આપતા. કયો આપે? પલ્સેટિંગ ડીસી. હમણાં પ્યોર ડીસી માં રૂપાંતર કરવું શું વાપરવાનું? કેપેસિટર અથવા તો ઇન્ડક્ટર. આ જેડબલ્યુ માં હમણાં પૂછાણું, નીટમાં પૂછાયેલું, જેડબલ્યુ માં હમણાં પૂછાણું. હાલો, હવે આના સૂત્ર છે ને, જે એસી કરંટમાં મેં તમને જે સૂત્ર તારવીને આપ્યા હતા ને, એ જ સૂત્ર છે. VIDC બરાબર 2I0 by pi, VDC બરાબર 2V0 by pi, IRMS બરાબર I0 by √2, VRMS બરાબર. આ તો તમને આવડે જ છે. IRMS બરાબર શું આવ્યું? I0 by √2. IDC બરાબર શું આવ્યું? 2I0 by pi, I0 ઉડી ગયા, pi સ્ક્વેર એટલે 10, 10 ભાગાકાર 8, 2 નો વર્ગ 4, નાનું 2, 8, 10 ભાગ્યા 8, 5/4, 5/4 minus 1, 1/4, એનું વર્ગમૂળ 1/2, 0.5 થયું. કેટલું થયું? આપણે અહીંયા પાઈ સ્ક્વેર છે ને, આપણે 10 લઈ લીધું, આ 9.98 થાય, એટલે 10 0.5 કરતા થોડોક ઓછો ઓપ્શન લખ્યો હશે. 0.48% રિપલ ફેક્ટર થાય. હાલો, ફોર્મ ફેક્ટર કેટલો થાય? IRMS બરાબર શું? I0 by √2. IDC બરાબર શું? 2I0 by pi, I0 ઉડી ગયા, pi upon 2 √2. આ મેં તમને લખાવેલી છે એસી કરંટમાં, ફોર્મ ફેક્ટર અને રિપલ ફેક્ટર આટલા આવ્યા હતા. હાલો, આઉટપુટ માં કરો આ બે નું ગુણાકાર. આઉટપુટમાં આ 2 ગુણ્યા 2, અહીં શું થઈ જાય? 4. હાલો, ઇનપુટમાં આ બે નો ગુણાકાર કરો તો અહીં આવશે 2 ઉપર જાય. હાલો, 4 ગુણ્યા 2 8, આ પાઈ સ્ક્વેર એટલે 10 ઉડાને 80% થયું. પાઈ સ્ક્વેર એક્ઝેક્ટ 10 નો થાય, 9.98 થાય. તો આ 80 કરતા થોડોક ઓપ્શન વધારે, આના કરતા ડબલ કાર્યક્ષમતા આવે, 81.2% ની કાર્યક્ષમતા થાય એની. હાલો, હવે સાંભળો, આ ફૂલ વેવ રેક્ટિફાયર નું આઉટપુટ છે. આનો આવર્તકાળ પૂરો ક્યાં થાય તમારે કહેવાનું છે. જ્યાંથી શરૂ કરું છું અહીંયા પૂરો થઈ જાય, પાછું તરંગ આવી ગયું ને આવું. આનો આવર્તકાળ આટલો છે, જો આટલો. આના કરતા આનો આવર્તકાળ કેવો છે? આના કરતા આની ફ્રીક્વન્સી કેવી હશે? ડબલ. આવર્તકાળ અડધો, ફ્રીક્વન્સી ડબલ. તો ફૂલ વેવ રેક્ટિફાયર ની આઉટપુટ ફ્રીક્વન્સી ઇનપુટ ફ્રીક્વન્સી કરતા ડબલ હોય. અહીંયા તમે 50 હર્ટ્ઝ જોડી હોત ને તો અહીંયા તમને કેટલી ફ્રીક્વન્સી મળત? 100 હર્ટ્ઝ ની ડબલ. ઇનપુટ ફ્રીક્વન્સી કરતા આઉટપુટ ફ્રીક્વન્સી ડબલ હોય છે. આ પૂછાયેલું જેડબલ્યુ માં આઉટપુટ ફ્રીક્વન્સી. હા, આમાં તમને જે પણ સુધારા વધારા લાગતા હોય કરો. મોટા બંધ રાખીને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરવા મળવાનું. અમારે જે અમે ક્રાઇટેરિયા નક્કી કરેલું કે ભાઈ આટલી ફી આપણે ઓછી લેવાની, તો એમાં એ છોકરી 2 વર્ષથી પડે છે, એની ફી આપણે 1 રૂપિયો પણ નથી લીધી. કારણ કે પછી અમારે પણ બધાને પેમેન્ટ ચૂકવવાના, અમારે ભાડા ભરવાનું, તો એ વસ્તુમાં તો કોઈ અમને લેટ ગો કરવા નથી. અમે વિદ્યાર્થી આમ લેટ ગો કરી દઈએ કે ચલો 5000 ઓછી ગયા કે તમારા માંથી લઈ લીધા હતા. હા,
ભાઈ નવરા પડો વાતો કરવાની જગ્યાએ આજ ભણાવ્યું છે નજર ફેરવતા હોય તમે હારાવ સુધરતા છો નહીં હેરાન તમારા બાપા થવાના છે આમાં નવરા બેઠા હોય તો 1-2 મિનિટ વધ્યું હોય તો આપણે નજર ફેરવાય ભાઈ ભણાવ્યું છે એકવાર વાંચી નાખ્યું હવે ડફળી સિલેબસ પૂરો થવા આવશે તોય તમે આખો વરસ તમને શિખામણ આપી તોય તમને એટલી બુદ્ધિ નતા કે આપણે ભણવા મળ્યું સારું હાલો હવે બે ગેટ બાકી છે XOR અને XNOR હાલો જો એની પહેલા આપણે ધ મોર્ગન થિયરી ભણી સાદુરૂપ ગેટ નું આઉટપુટ નું સાદુરૂપ આપવા માટે તમારે ધ મોર્ગન થિયરી જરૂર પડશે a plus b એનો બા આવેલું છે લીટી તમે બ્રેક કરો આ લીટી આખી છે લીટી તમે તોડશો ને તો સાઈન બદલી નાખવાની આ લીટી મારે તોડવી છે આ તોડ નાખી જાવ તો લીટી તૂટી ગઈ ને પ્લસ છે ને ડોટ કરી નાખવાનું સાઈન બદલે બ્રેક ધ લાઈન ચેન્જ ધ સાઈન લાઈન તોડવાની તો સાઈન બદલી નાખવાની a ડોટ b હોય તો આ લાઈન તોડવી હોય તો આ લાઈન તોડી નાખી તો આ ડોટ સેટ શું થઈ ગયો બસ આ ધ મોર્ગન થિયરી છે હાલો થોડાક ફંક્શન છે જોઈએ આપણે a ડોટ a ડોટ 0 a ડોટ 1 બધું શું થાય ને પ્લસ વાળા ફંક્શન જોઈએ a પ્લસ a શું થાય a પ્લસ 0 શું થાય a પ્લસ 1 શું થાય આ ડોટ વાળા ફંક્શન ને ઓલા પ્લસ વાળા ફંક્શન હાલો a ડોટ a શું થવું જોઈએ હા આ તો ખબર આ બાઇનરી સિસ્ટમ છે a કાં તો 0 હોય ને કાં તો 1 હોય બેમાંથી એક જ થાય હાલો ધારો કે a 0 હોય અથવા તો 1 ગમે તે લ્યો ધારો કે a હું 0 લઉં તો 0.0 એટલે 0 થવાનો એટલે 0 એટલે 1 થયું આ a લખી ગયું ને a 1 હોય તો 1.1 એટલે 1 થાય તો a 1 એટલે a છે હાલો 0 આરે ડોટ ગુણાકાર કોઈ પણ આ 0 હોય કે 1 હોય 0 આરે ગુણશો એટલે 0 થઈ જવાનો છે હાલો આનું શું થાય હા a ધારો કે 0 હોય તો 0.1 એટલે 0 એટલે a 0 છે એટલે a મૂકી હા આટલું સમજણ પડી એમાં હવે આ પ્લસ વાળા ફંક્શન a પ્લસ a શું થાય કોણ છે તું એ વાત બંધ હાલો ધારો કે a 0 હોય 0 પ્લસ 0 એટલે 0 એટલે કે a થઈ ગયું હાલો a પ્લસ 0 હોય તો a થાય એમાં 0 ઉમેરો તે જ રહે ને a પ્લસ 1 હોય તો
એ 0 હોય તો 0 વત્તા 1 એટલે 1 થાય. એ 1 હોય તો 1 વત્તા 1 1 જ થવાનો છે. 0 હોય કે 1 હોય, આ 1 છે તો 1 જ થાય. આટલા ફંક્શન ધ્યાનથી જો, કામ લાગશે. આ તમારે આવશે સાદું કરવામાં. બોર્ડ ઉપર જેટલા દેખાય સમજાઈ ગયા બધા, જોઈ લ્યો. આમાં કોઈને લાગે નીટ ની પરીક્ષા જ આવે? સમોસા ખાવા જારી. હાલો બસ સ્ટોપ. એક્સ ઓર ગેટ પૂછાયેલો છે નીટમાં. એક્સ ઓર ગેટ, હાલો અહીં ધ્યાન રાખો. આ તમને જે પરિપદ દેખાય છે એક્સ ઓર ગેટ નો પરિપદ છે. હાલો એનું આઉટપુટ શું મળે જોઈએ. આ નોટ ગેટ છે, એ અંદર જાય તો એ બાર, અહીંથી બી આવે છે. આ એન્ડ ગેટ છે, આ બેન ગુણાકાર કરશે, એ બાર ડોટ બી. હાલો અહીંથી આવ્યો એ, અહીંથી બી, આ નોટ ગેટ છે એટલે બી બાર થઈ ગયો. આ બેન ગુણાકાર કરશે, એ ડોટ બી બાર. આ કયો ગેટ છે? શું કરે આ બે નો? કરો સરવાળો, એ ડોટ એ બાર ડોટ બી પ્લસ એ ડોટ બી બાર. આ થઈ ગયું એક્સ ઓર ગેટ નું બુલિયન સમીકરણ. આ નીટ નો દાખલો પૂરો, આ જવાબ છે એનો. હાલો હવે એક્સ ઓર ગેટ આવડો મોટો દોરવાની જગ્યાએ એનો નાનો સિમ્બોલ છે, પેલા ઓર ગેટ દોરવાનો. આ એનો સિમ્બોલ છે. એક્સ ઓર ગેટ આવો દોરવાનો, આખો મોટો પરિપથ નહીં દોરવાનો. આ એક્સ ઓર ગેટ નો સિમ્બોલ, આ એનું બુલિયન સમીકરણ. હવે આનું વાત કરીએ ટ્રુથ ટેબલ. હવે આ સમીકરણ એ મોટું છે, નાનું સમીકરણ લખવું હોય ને તમારે એ ઓર બી કરીને પ્લસ ઉપર રાઉન્ડ કરી દેવાનું. આ એક્સ ઓર ગેટ નું બુલિયન સમીકરણ છે. આના બરાબર આ સિમ્બોલ આપી દે, મોટું લખવાની જગ્યાએ નાનું સમીકરણ લખવાનું. હાલો ટ્રુથ ટેબલ ની વાત કરવાની. ટ્રુથ ટેબલમાં જ્યારે મોટું સમીકરણ હોય ડાયરેક્ટ ઇનપુટમાંથી આઉટપુટમાં જવાનો પ્રયત્ન કરવો નહીં. કાંઈક ભૂલ પડશે તો 4 માર્ક્સ આ વહેલું હોય એમાં જતા રહે. આનું મારે ટ્રુથ ટેબલ બનાવવું હોય તો પેલા એ બી, પછી એ બાર બી બાર, એ બાર ડોટ બી, એ ડોટ બી બાર, ને છેલ્લે આઉટપુટ મળે. આ બધા ફંક્શન લખતા જવાના. 4 ઇનપુટ થાય, 0 0 0 1 1 0 1 1. એ બાર, આનો બાર કરવાનો, 1 1 0 થઈ ગયો બાર. પછી બી નો બાર કરવાનો, 1 0 1 0. હાલો પછી એ બાર ડોટ બી, એ બાર આવ્યો, બી આવ્યો, આ બે ગુણાકાર મૂકતા જાવ. પછી એ ડોટ બી બાર, એ અને બી બાર, આનો બે ગુણાકાર. હવે આ બે નો સરવાળો છે, 0 વત્તા 0 0 1 આ એનું ટ્રુથ ટેબલ તૈયાર થઈ ગયું. તો આમાં ભૂલ નહીં પડે. ડાયરેક્ટ અમુક વિદ્યાર્થીઓ શું કરે, આમાંથી ડાયરેક્ટ આઉટપુટ લખવાનો પ્રયત્ન કરે. કાંઈક મગજમાં ગણતરી ભૂલ થઈ ગઈ તો તમારે માર્ક્સ ગયો, સમજી લો. એટલે મોટું બુલિયન સમીકરણ હોય, ટ્રુથ ટેબલ બનાવવું હોય તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપમાં જવાનું. આખું ડાયરેક્ટ ઇનપુટ માટે ડાયરેક્ટ આઉટપુટમાં જવાનો પ્રયત્ન કરવાનો નહીં. આવડતું જોઈએ પણ પરીક્ષા દરમિયાન જ ભૂલ થાય. હા ટ્રુથ ટેબલ લખી નાખો બધાય. તમારા 5000 રૂપિયા બરાબર, તમને માર દો ટ્રાન્સફર. કેટલા મારો? 5 છે માર દો તમે જોતો.
બાકી ઓલા 4 તમારે લેવાના જ છે ને મારે? હમ 4 લેવાના છે, 5 મારી દો એટલે 1000 તમારે, 1000 હજી ઓલા છોકરીઓના પૈસા આપવાના છે તમારે. હા ભાઈ આવી ગયા પ્રવીણ પાટીલભાઈ. પણ અત્યારે આ જાન્યુઆરીમાં ઘણી બધી ફી તમારા ડાયરેક્ટ ટ્રાન્સફર આવ્યા એ પૈસા ઓલા 80 જે ટ્રાન્સફર કરે એ જશે, બાકીના ગયા એ અલગ. તમે એ જાન્યુઆરીમાં પૈસા ખાલી 5,20,000 જ આપવાના. ટેસ્ટ આવી જ નહોતી તો ટ્રાન્સફર જ આવી લેતી. હમણાં એસઆઈપી ના હપ્તા ભર્યા 10,000 રૂપિયા એમાં ભર્યા. પછી એક ભાડું ન ભર્યું મેં 33,000 નું. જાન્યુઆરી હા ભાડું મોંઘું પડે. મહિનો પૂરો હમણાં પાછો પૂરો થઈ ગયો પછી. હા પછી હમણાં એમ લાગે ભર્યું. હા એ 2 મહિના ભાડું. કોઈ ગયા અમે પેલા સેમમાં બીજા સેમ લગભગ છે ને ત્રીજા સેમની વાત છે. પેલા સેમમાં તું સાઈ કરીને બધામાં ફેલ થયો. તનો ડિપ્લોમા હતો જ નહીં, એને એ વિષય આવતો હોય થોડો ડિપ્લોમાથી ઓલામાં જાય ને ડિગ્રીમાં એને સારું પડે. કરાઈ ગયો તો ટેબલ. હાલો હવે એની પછી હવે એક્સ નોર ગેટ. તો આપણે આગળ ઓર હોય નોર બનાવો શું કરો આગળ નોટ મૂકી દે ને. આની આગળ આપણે ખાલી સિમ્પલ નોટ ગેટ મૂકી દેવાનો હે એટલે આ થઈ ગયું એક્સ નોર ગેટ. હવે આનું સિમ્બોલ એક્સ નોર નો નોટ આગળ મૂકો ને એનો વિન્ડો અહીં લખી દે. આ એક્સ નોર ગેટ નો સિમ્બોલ આગળ નોટ ગેટ મૂક્યો તો બુલિયન સમીકરણમાં શું થઈ જાય આખાનું બહાર થઈ જાય. આનું સાદું રૂપ આપવાનું છે. હમણાં આપણે ધ મોર્ગન થિયરી ભણ્યા એ પ્રમાણે આનું સાદું રૂપ આપવું છે. આ મોટી લીટી દેખાય એ તોડી નાખું છે. અહીંથી તોડું તો આ પ્લસ છે શું થઈ જાય આ પ્લસ છે ને ડોટ થઈ ગયો. હવે આ લાઈન પાછી તોડો. કોને નહીં આ બાર ઉડી જાય a પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b. હાલો a ડોટ a બાર a ડોટ b b બાર ડોટ a બાર ડોટ b બાર ડોટ b. હાલો a ડોટ a બાર શું થાય
0 હવે ધારો કે આ 1 હોય તો આ 0 થી બેમાંથી એક તો 0 થાય એટલે 0 હારે ગુણાકાર થાય 0 થઈ જવાનું આ 0 થઈ જાય આ 0 થઈ જાય બીજું શું a ડોટ b પ્લસ a બાર ડોટ આ લખ્યું હશે એના બુલિયન સમય આવી રીતના આવ્યું આ લખો ઉભા રહી હવે આની આગળ નોટ ગેટ મૂક્યો છે તો આ ઇન્વર્ટ કરી નાખશે આ 1 0 આ એનું ટ્રુથ ટેબલ થઈ ગયું x નોર નું હાલો એના સિમ્બોલ માં તમે નાનો સિમ્બોલ લખો ને તો ડોટ આપી દેવો ડોટ આપી નાઉન કરો આ એનો નાનો સિમ્બોલ આ x નોર નો સિમ્બોલ આ એનું બુલિયન સમીકરણ આ એનું ટ્રુથ ટેબલ હાલો તમે શું કામ કરવાનું કીધું છે આ લખવાનું કીધું છે આટલું લખો હા ઉભો રહો વાતો કર્યા રાખો હા પણ આ લખો ને હું આ પૂછું છું હાલો ભાઈ મોસ્ટ ટાઈમ પી આ નંદ ગેટ છે ને આ નોર ગેટ છે બે ના ઇનપુટ શોર્ટ કરી દીધા ઇનપુટ ભેગા કરી દીધા તો કયો ગેટ તરીકે વર્તે એ જોઈએ ઇનપુટ તમે શું કરી દીધા શોર્ટ એટલે ભેગા કરી દીધા બે ઇનપુટ હતા બે ભેગા કરી દીધો એટલે એક ઇનપુટ થઈ ગયો હાલો અહીંથી 0 દાખલ કરું છું એટલે બે સાઈડ 0 0 જાહે આ કયો ગેટ છે નંદ ગેટ ગુણાકાર કરીને ઇન્વર્ટ કરે કરો ગુણાકાર 0 ગુણ્યા 0 0 એનું ઇન્વર્ટ શું બહાર આવ્યું 0 દાખલ કર્યો બહાર શું આવ્યું કયો ગેટ બન્યો આ નોટ હાલો આ ઓર છે ધારો કે એક દાખલ કરવી છે એટલે બે સાઈડ એક એક જાય આ નોર ગેટ છે પેલા કરે સરવાળો 1 + 1 1 એનું ઇન્વર્ટ કરશે આ કયો ગેટ એક દાખલ કર્યો 0 આવ્યો કયો ગેટ છે યાદ રાખજો નંદ ગેટ ને નોર ગેટ ના ઇનપુટ શોર્ટ દેખાય તમને પરિપથમાં તો એ નોટ ગેટ તરીકે વર્તે આ તો આપ્યું છે આ દોરો બધાય પેલામાં જો ને બાજુમાં દોરો હા તું સમો લગ્ન જ કરજે બધા
હાલો આ બે નંદ ગેટ ને મૂક્યા છે તો કયો ગેટ તરીકે વર્તે આપણે જોઈએ. આ કયો ગેટ છે? નંદ ગેટ. શું કામ કરે? આ ગુણાકાર કરીને ઇન્વર્ટ કરશે. a ડોટ બી એનું ઇન્વર્ટ થઈ ગયું. આ હમણાં જ મેં ભણાવ્યું. ઇનપુટ શોર્ટ થઈ ગયા નોટ ગેટ થાય. આ નંદ નહીં બોલવાનું, પછી નોટ જ બોલવાનું. ઇનપુટ શોર્ટ થઈ ગયેલા હોય આનો પાછો બાર કરશે. આઉટપુટમાં બાર ઉડી જાય. આ કયો ગેટ બન્યો? તો તમને પૂછે એન્ડ ગેટ બનાવવા માટે કેટલા નંદ ગેટ ની જરૂર પડે? બે નંદ ગેટ થી એન્ડ ગેટ બનાવી શકો. હા જોઈએ આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન. આ કયો ગેટ હોય? અહીંયા ઇનપુટ શું કરેલા છે એટલે કયો ગેટ થઈ જાય? અહીંથી બી બાર આવશે. આ શું કરશે? બે નો ગુણાકાર કરીને એનો બાર કરશે. દ મોર્ગન થિયરી લાઈન તોડ નાખું. ડોટ સે 3 જાય પ્લસ બાર ઉડી જાય. આ કયો ગેટ બન્યો? આ નીટ નો પૂછાયેલો દાખલો હશે કઈક અંદર તમે જો ને તો આ પરિપથ ફોર ગેટ તરીકે કામ. આ બધું લખી નાખો, બધું અંદર જે લખવાનું. કાલ આવો, 2 દિવસ તમને હું આપીશ સેમિકન્ડક્ટર ના એમસીક્યુ સોલ્વ કરવા માટે. કાલ સેલ્ફ ના બધા પતી જાય છેલ્લે લગન જેટલા છે એટલે બધા, ને પરમથી નીટ ના અને એમ્સ ના પતી જાય. 2 દિવસ છે તમારી પાસે. દાખલા ગણી નાખવા વિનંતી.